નમસ્કાર, ગુડ મોર્નિંગ. બોર્ડની એક્ઝામ હવે ગણતરીના જ દિવસો અને ગણતરીના કલાકો જ બાકી છે. 1 થી 9 ધોરણ અને 1 થી 11 ધોરણ જ્યારે વિદ્યાર્થીઓ ભણતા હોય છે ત્યારે બોર્ડનો એક ફિયર, એક ડર રહેતો હોય છે કે કેવી હશે આ બોર્ડની એક્ઝામ. કારણ કે 14-15 વર્ષનું બાળક એને બોર્ડ 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 કરીને જ્યારે હાવી બનાવી દેવામાં આવતું હોય છે સોસાયટીવાળા, નિયર એન્ડ ડિયર, સગા સંબંધીઓ, તો બટ ઓબ્વિયસ એક નોર્મલ વસ્તુ હોય છે કે બોર્ડનો એક્ઝામની જે કન્ડક્ટ કરવાની હોય છે તેનો ડર વિદ્યાર્થીનો રહેતો હોય છે. પરંતુ આ નોર્મલ એક્ઝામ જેવી જ એક્ઝામ હોય છે, જસ્ટ ખાલી બોર્ડ એટલે કે ગવર્મેન્ટ લે છે, સાથે જ સ્કૂલ બદલાય છે. પરંતુ તૈયારીઓના ભાગરૂપે વિદ્યાર્થીઓની તૈયારીઓ કેવી છે તે અંતર્ગત સ્પાર્ક ટુડે ન્યૂઝની જે ટીમ છે તે વડોદરા શહેરના એસએસવી વિદ્યાલય ખાતે આવી ગઈ છે અને તે લોકો સાથે જ વિશેષ વાતચીત કરવાનો નમ્ર પ્રયત્ન કરીશું. બોર્ડની એક્ઝામ બીજું કંઈ જ નહીં પરંતુ ગવર્મેન્ટ કન્ડક્ટ કરતી હોય છે અને સ્કૂલ ચેન્જ થતી હોય છે. પણ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીશું કે કેવી છે તૈયારીઓ, આ બોર્ડની એક્ઝામની અંદર તમારું ટાર્ગેટ શું છે, કયા પ્રકારની સ્કૂલ તરફથી જ માહિતી મળી છે. અ, શું નામ છે? પટેલ ધ્યેય. પટેલ. ઓકે. કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો? 10th. 10th માં. 9મા ધોરણમાં કેટલા પર્સન્ટેજ આવ્યા? 91. ઓહ, વેરી નાઇસ. 10thમાં કેટલા પર ડે, કેટલા અવર્સની તમારી પ્રિપેરેશન હતી? 5 to 6 hours. 5 to 6 અવર્સ. 10મામાં કેટલા પર્સન્ટેજ લાવવાનો તમારો ગોલ છે? Up to 95. 90? 5. 95. ઓહ, 95 ઇટ્સ અ બિગ થિંગ, બહુ મોટી વસ્તુ છે. તમને એવું લાગી રહ્યું છે કે 5-6 કલાકની જ તમારી પ્રિપેરેશનથી 95 તમે અચીવ કરશો? કોઈક વખત વધારે મહેનત કરું છું, પણ મેં જ્યારે કરું છું સ્ટડી તે વખતે મેં ફૂલ અટેન્શનથી કરું તો લાગે છે કે કરી શકીશ. અને આફ્ટર 10th તમે આ રિઝલ્ટ મેળવી લીધું, 95 મેળવી લીધા, પછી તમારો શું ગોલ છે, ક્યાં જવું? ઇન્ફોર્મેશન ટેકનોલોજી. આઈટીમાં એન્જિનિયરિંગ કરવું છે. ઓકે. આફ્ટર 12th કે ડિપ્લોમા છે? સાયન્સ. 95% મેળવ્યા બાદ એન્જિનિયરિંગ કરવું છે અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી. જે પ્રમાણે યુગ બદલાઈ રહ્યો છે, જે પ્રમાણે ટેકનોલોજીસ વધી રહી છે અને ભારત દેશમાં ખાસ કરીને વાત કરીએ તો એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ અત્યારે ખૂબ વિકસિત છે. બીજા પણ વિદ્યાર્થીઓ મારી સાથે જોડાયા છે. શું નામ છે? જોશી ભાર્ગવ. ઓકે. કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો? 10th. 10thમાં છો. કેટલા વર્ષથી તમારી પ્રિપેરેશન હતી? 7 to 8 hours. ઓકે. 9thમાં કેટલા પર્સન્ટેજ? 89. 89. અત્યારે એટલે કે 10thમાં કેટલા પર્સન્ટેજ મેળવવાનો તમારો ગોલ છે? 93. સોશિયલ મીડિયા પર એક્ટિવ ખરા? No. તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ નથી, ફેસબુક એકાઉન્ટ પણ નથી? ના. ઓકે. પેરેન્ટ્સ એટલે કે તમારા મમ્મી પપ્પા કયા પ્રકારની તમને ગાઈડન્સ આપે છે, કયા પ્રકારનું તમને સજેશન આપે છે? કે એ જ કે બોર્ડમાં આપણે ગભરાવાનું નહીં, એકદમ ફૂલ કોન્સન્ટ્રેશનથી આપણે ભણવાનું અને પરીક્ષા આપવાની, એવું મને ગાઈડન્સ આપે છે મારા મમ્મી પપ્પા. ગભરાવાની જરૂર નથી, એ તો અહીંયા સ્કૂલથી વિદ્યાર્થીઓ અને પ્રિન્સિપાલ દ્વારા પણ શીખવવામાં આવતું હોય છે. આ મોટી વસ્તુ છે. વિદ્યાર્થી 1 થી 9 ધોરણ અને પછી 11 ધોરણ સુધી ભણે છે, પછી બોર્ડની જ્યારે વાત આવે છે ત્યારે તે લોકો ક્યાંક ને ક્યાંક ફિયરમાં અને ટેન્શનમાં આવી જતા હોય છે કે હવે શું થશે. પરંતુ જે પ્રમાણે વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોઈ રહ્યા છે તે જ પ્રમાણે લાગી રહ્યું છે કે તે લોકોને ડરવાની જરૂર નથી. કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો? 10th. ઓકે. 9thમાં કેટલા પર્સન્ટેજ? 90. વેરી નાઇસ. હવે 10thમાં ક્યાં પહોંચવા માંગો છો? 93 percentage. 93. અને આ રિઝલ્ટ મેળવી લીધા પછી કઈ ફિલ્ડ ચૂઝ કરો? Computer engineering. વેરી નાઇસ. અત્યારે જે પ્રમાણે તમે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જવા ઈચ્છો છો, થોડું ઘણું બેઝિક નોલેજ તો હશે જ. સી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એક લેંગ્વેજ છે. ઓકે. એનાથી રોબોટિક્સની બધી વસ્તુઓ બનાવટ થાય છે. તો તમને એવું લાગી રહ્યું છે કે આ વસ્તુ જરૂરી છે? કારણ કે ક્યાંક ને ક્યાંક એના ડિસએડવાન્ટેજ એટલે કે ડ્રોબેક પણ વધારે છે. એના ડિસએડવાન્ટેજ બી છે અને એડવાન્ટેજ બી છે. એડવાન્ટેજ છે આપણે બહુ હેલ્પફુલ થવાના છે ફ્યુચરમાં અને તેમનો બહુ ઉપયોગ થશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો તે બહુ ઉપયોગમાં આવશે અને તેનાથી ઘણા બધા એડવાન્ટેજ છે જે આપણે લાઈફમાં ડેલી યુઝેસમાં કામ લાગશે. ઇંગ્લિશ મીડિયમમાં છો ને? ગુજરાતી મીડિયમમાં. દર્શક મિત્રો, આઈટીમાં જવા ઈચ્છે છે એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે. આપણે વિદ્યાર્થીનીઓ સાથે પણ વાતચીત કરીશું અને તેઓ સાથે પણ જાણવાનો પ્રયત્ન કરીશું. જે લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે જ પ્રમાણે લાગી રહ્યું છે કે પોતાનો જે ગોલ છે, પોતાનો જે નક્કી કરેલા પર્સન્ટેજ છે તે મેળવશે. બેટા શું નામ છે? અવની મુલાની. ઓકે. કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો? 10th. ઓકે. કેટલા અવર્સની તમારી પ્રિપેરેશન રહી છે આખા દિવસ? પ્રિપરેશન તો સારી છે બટ સ્ટડી ટાઈમ થોડું ઓછું છે. બટ જેમ કે સ્ટડી ટાઈમ ઓછું હોય તે મેટર નથી કરતું, પણ થોડા કલાકમાં તમે કેટલું સારું ભણો છો તે મેટર કરે છે. તો 5 to 6 hours પર ડે. કેટલું તમારું ગોલ કેટલો છે? કેટલા પર્સન્ટેજ મેળવવાનો? 80 or 80 above. ઓકે.
इंग्लिश मीडियम थी जो हाँ। ओके आगे क्या करना चाहते हो आफ्टर 10? अभी तो साइंस बायोलॉजी स्ट्रीम सोचा है कि साइंस बायोलॉजी में गायनेकोलॉजिस्ट, मतलब गायनेकोलॉजिस्ट या फिर ऑब्स्टेट्रिशियन। વેરી નાઇસ. ઇટ્સ ટેક ટુ ટાઈમ. बहुत આમાં ઘણી બધી મહેનત માંગે છે, ઘણું બધું રીડિંગ માંગે છે. કયા પ્રકારનું ડેડિકેશન તમારું થ્રુ આઉટ ઈયર રહ્યું છે? डेडिकेशन तो यही है कि बस पढ़ना है और अच्छी तरह मेहनत कर कर अपने पेरेंट्स को प्राउड फील करवाना है, इंडिपेंडेंट रहना है। सोशल मीडिया पे एक्टिव हो गया? नहीं, कुछ भी नहीं इंस्टाग्राम नहीं, इंस्टाग्राम फेसबुक कुछ भी नहीं। स्नैप तो यूज करते हो? स्नैपचैट। हाँ. अभी बात करने जाऊँ तो मेडिकल फील्ड में जाना चाहूँ. हाँ। ठीक. आज के बच्चे को क्या सजेशन देना चाहोगे कि आपने जो बताया वो बहुत बड़ी बात है कि बहुत कम टाइम में कंसंट्रेशन ज़्यादा हो तो मेहनत पैरेलल होती है. What would you like to the students? कम टाइम में अगर आप ज़्यादा कंसंट्रेशन के साथ पढ़ना चाहते हो तो अपने डिस्ट्रैक्शंस जो है वो सारे दूर रखो। आप कोई भी सोशल मीडिया प्लेटफॉर्म यूज़ करते हो उसको 3 to 6 आवर्स के लिए आप दूर रखो, जितना भी आप पढ़ सकते हो। कोई भी डिस्ट्रैक्शन अपने साथ मत रखो, डोर मतलब रूम का डोर लॉक कर दो, किसी को भी अपने पास नहीं रहने दो और एकदम अच्छे से स्ट्रिक्टली पढ़ाई करो। Do you think कि खाली सोशल मीडिया ही डिस्ट्रैक्शंस है? Any other things you know? नहीं, और भी डिस्ट्रैक्शंस हो सकते हैं। हाँ, जैसे सिबलिंग्स है आपके, वो आपको कभी कभार पढ़ने नहीं देते हैं, छोटे हैं बड़े हैं कोई भी है, बस और कुछ नहीं। और तो और भी डिस्ट्रैक्शंस हो सकता है पर मेरे अराउंड तो इतना ही है। शादी वादी अटेंड किया है इस साल में? नहीं, फिलहाल तो बंद है, मम्मी लेकर नहीं जाती। सीरियल्स या मूवी कुछ देखते हो? नहीं नहीं, सीरियल एक। डू यू थिंक कि कभी कभी पढ़ाई के बाद में अपने को स्ट्रेस आता है, कभी ऐसा हो जाता है कि बहुत पढ़ाई कर ली, अभी कुछ माइंड को रिलैक्स करने के लिए कुछ करना चाहिए, तो व्हाट वुड यू लाइक टू स्टूडेंट? वो देखनी चाहिए सीरियल मूवी सीरीज वगैरह या न देखनी चाहिए? देखो, अगर ज़्यादा पढ़ लिया हो, आपको एक दिन में ऐसा लग रहा है कि बहुत ज़्यादा पढ़ लिया, आप स्ट्रेसफुल फील हो रहा है, तो आप ब्रेक्स ले लो, 1-1 घंटे या 30 मिनट्स के बीच में ब्रेक ले लो। તો મિત્રો, વિદ્યાર્થીઓની તૈયારીઓ આ પ્રમાણે હતી અને તે લોકો કહી રહ્યા છે કે જે પ્રમાણેની તૈયારીઓ છે તે જ પ્રમાણે અલગ અલગ વિદ્યાર્થીઓ મેડિકલમાં જવા ઈચ્છે છે, તો કોઈ આઈટીમાં જવા ઈચ્છે છે. સ્વપ્ન મોટા છે અને તે જ પ્રમાણે વિદ્યાર્થીની સાથે સાથે જે ક્લાસ ટીચર્સ છે, પ્રિન્સિપાલ છે, તે લોકો પણ ખૂબ મહેનત કરે છે. તેઓની સાથે પણ વિશેષ વાતચીત કરીશું. સર, 10th અને 12th ના બોર્ડની એક્ઝામ છોકરાઓ ડરી જતા હોય છે, ફિયરમાં આવી જતા હોય છે. આ લોકોને ફિયરથી દૂર રહેવા, એવોઇડ કરવા માટે કાઇન્ડ ઓફ સજેશન્સ યુ હેવ? બસ રેગ્યુલર નોર્મલ આપણે જે રીતે પરીક્ષા આપીએ છીએ, સ્કૂલમાં જે રીતે તમે પરીક્ષા આપો છો એ રીતની જ આપણે પરીક્ષાનું સેન્ટરમાં જઈને પરીક્ષા આપવાની છે. બસ ત્યાંનું માહોલ બદલાતું હોય છે, વાતાવરણ બદલાતું હોય છે, પણ એ બધા કરતાં વધારે તો આપણે બધા ભેગા થઈને ચારે બાજુથી બોર્ડ કરીને આપણે જ બાળકોને ડરાવી દઈએ છીએ. ખરેખર કશું જ નથી. નોર્મલ દર 1 થી 9 ધોરણની અંદર કે કેજીમાં પણ બાળકોએ પરીક્ષાઓ આપી જ છે અને દરેક સ્કૂલ પોતાની શાળાના બાળકોને ટેસ્ટ, યુનિટ ટેસ્ટ લે, વીકલી ટેસ્ટ લે, સરપ્રાઇઝ ટેસ્ટ લે, ઇવન વર્ષમાં વિવિધ 3 પરીક્ષાઓ લેવાતી હોય છે. સાથે સાથે પ્રી બોર્ડ પરીક્ષાનું પણ હવે તો શરૂ થઈ ગયું છે. સર, આપણે સ્કૂલમાં પ્રી બોર્ડ એક્ઝામનું બધું કન્ડક્ટ કર્યું હતું, એ કેવા પ્રકારની માહિતી આપવામાં આવી? પ્રી બોર્ડ પરીક્ષા એટલે બોર્ડની પરીક્ષા બિફોર બાળકને એક એવું વાતાવરણ આપી દેવામાં આવે કે જેથી કરીને જ્યારે બોર્ડની પરીક્ષા આપવા જાય ત્યારે એના માટે પૂરેપૂરી જાણકારીથી વાકેફ થાય. પરીક્ષાઓ તે આપતું જ હોય છે, પણ બોર્ડની અંદર રિસિપ્ટ હોય છે, બારકોડ સ્ટીકર હોય છે, ખાકી સ્ટીકર હોય છે, ઇવન ટાઈમ મેનેજમેન્ટ પણ હોય છે કે આટલા સમયમાં આટલું પેપર આપવાનું. રિસિપ્ટની અંદર ઉત્તરવહી ક્રમાંક લખો, બારકોડ સ્ટીકરનો ક્રમાંક લખો, એમાં પછી સુપરવાઇઝરની સહી લેવી. આવી નાની નાની વસ્તુઓ બાળકને પૂરેપૂરું માર્ગદર્શન ન હોય તો એવા સમયે એ ભૂલ કરી જતો હોય છે અને પછી ઘરે આવ્યા પછી બીજા દિવસના પેપર પર એની અસર થતી હોય છે. એ અસર ન થાય અને બિંદાસ વાતાવરણમાં એ બાળક પરીક્ષા આપે એટલે પ્રી બોર્ડ પરીક્ષાનું આખું આયોજન આપણે કરતા હોઈએ છીએ. આપણી સ્કૂલમાં હુબહુ બોર્ડની પરીક્ષાની રિસિપ્ટ જેવી રિસિપ્ટની સાડી જોડે રાખીને ઉત્તરવહી, પુરવણી, આ બધું જ એને બોર્ડનું માહોલ આપણે સ્કૂલમાં આપી અને પરીક્ષાઓ અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ બંને માધ્યમમાં આપણે લેવામાં આવી છે અને એમાં પરિણામ પણ બાળકોને ઘણા સારા આવ્યા છે. સર, બી ઓનેસ્ટ, બધા જ વિદ્યાર્થીઓ 80-90ની વાત કરી રહ્યા છે. કોઈ 95 પહોંચવા માંગે છે, કોઈ 92 પહોંચવા માંગે છે, કોઈ મેડિકલમાં જવા માંગે છે, તો કોઈ એન્જિનિયરિંગમાં.
પણ એવા વિદ્યાર્થીઓનું શું કે જે લોકો મિડલના છે, કે જે લોકોની 60-65ની કેપેસિટી છે, એ લોકો જે આગળવાળા વિદ્યાર્થીઓ છે તેઓથી ક્યાંક ને ક્યાંક ડિમોટિવેટ થતા હોય છે, એવા વિદ્યાર્થીઓ માટે શું કહેવા માંગો છો કે જે વિદ્યાર્થીઓ ની તૈયારીઓ સારી હોય છે પરંતુ જે રિઝલ્ટ છે તે જોઈએ એવું અચીવ નથી કરી શકતા? એવું કહેવાય છે ને કે નિશાન ચૂક માપ, નહીં માપ નીચું નિશાન. એટલે બાળકો હંમેશા ધ્યેય ઊંચું જ રાખતા હોય છે અને એ ધ્યેય સુધી પહોંચી ગયા તો બરોબર છે, પણ જો એ ધ્યેય હાંસિલ ન કરી શકે, સફળતા પૂરેપૂરી ન મળી શકે, આપ એવું કહો છો કે પર્સન્ટેજ ઓછા આવે, હું તો ત્યાં સુધી કહું છું કે બાળક કદાચ નપાસ થાય તો પણ જરા પણ નિરાશ થવાની જરૂર નથી. દીકરાઓ, આ વર્ષે પરીક્ષા આપો છો, 1 પ્રયત્નમાં, 2 પ્રયત્નમાં, 4 પ્રયત્નમાં પણ આપણે આખરે પાસ તો થઈ જવાય છે. અને પરીક્ષા એનો મતલબ જ એવો છે કે પાસે થવાય ને નપાસ પણ થવાય, પણ નિષ્ફળતામાંથી સફળતાની ચાવી મળતી હોય છે ભાઈ. અને હું એટલું જ કહીશ કે પરીક્ષા આપો છો તો પરિણામ સ્વીકારો અને એ પરિણામ સહર્ષ સ્વીકારી અને આવનારી મુસીબત હોય એની સાથે જજુમો, આગળ વધો. એ બધા જ માટે હું આ શુભેચ્છા આપું છું સમગ્ર ગુજરાતના બોર્ડના વિદ્યાર્થીઓને, કારણ કે તમારા મા બાપ એ પણ ચિંતા કરતા હોય છે કે જ્યાં નિષ્ફળતા મળી તો એ પચાવશો કે નહીં. તો આજે આપણે નિષ્ફળતાને પણ પચાવતા શીખવાડવું એ જરૂરી છે. જોડે જોડે શુભેચ્છા સ્વરૂપે વિદ્યાર્થીઓને શું કહેવા માંગો છો? બસ ગુરુજનોની એક જ અંતરથી તમામ 10મા ધોરણના વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામના કે ખૂબ સારું પરિણામ આપો, પ્રાપ્ત કરો અને મા સરસ્વતી તમારી મહેનતના પ્રમાણમાં તમને ઉત્તમ પરિણામ અપાવે એવી શુભકામના. ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, કદાચ અત્યાર સુધી એક આવા પ્રિન્સિપાલ પહેલા જોયા હશે કે વિદ્યાર્થીઓનો જે અસફળ વિદ્યાર્થી છે, જે સફળ નથી થઈ શક્યું, જો એવું રિઝલ્ટ નથી મળ્યું, તેનો પણ સહર્ષ સ્વીકાર. આ જ વસ્તુ જો કદાચ બધા જ વાલીઓમાં આવી જશે ને તો હું માનું છું ત્યાં સુધી રાજસ્થાનના કોટામાં જે સુસાઇડનો કેસ બન્યો હતો ને, આવા કેસો નહીં બને. એક એવું મકસદ કે બધા જ 100 લાવશે તો સોશિયલ એક્ટિવિટીઝ કોણ કરશે? બધા 100 લાવશે અને બધા જ ડોક્ટર્સ, એન્જિનિયર્સ અને અલગ અલગ ફિલ્ડમાં જશે તો દર્શક મિત્રો પછી ઉદ્યોગો કોણ કરશે? તમામ બાબત મોટી છે, પરંતુ આવા જ પ્રિન્સિપાલ જો વડોદરા નહીં, ગુજરાત નહીં, ભારત વર્ષમાં કદાચ જન્મશે ને તો હું માની રહ્યો છું કે આત્મહત્યાના કિસ્સાઓની સાથે સાથે દીકરાઓ ફ્રસ્ટ્રેશનમાં પણ જવાનું ટાળશે. કારણ અત્યારના વિદ્યાર્થીઓને મહેનતની સાથે સાથે, સાથ સહકારની સાથે સાથે ખભામાં ખભો મિલાવી અને હાથ મૂકે ને તેવા ટીચર્સોની અને પ્રિન્સિપાલની જરૂર છે, જે હાલ અત્યારે એસએસવી વિદ્યાલય ખાતે જોવા મળ્યું. સાથે જ હજી પણ સર શું કહેવા માંગો છો? હજી તમારે કંઈ કહેવું છે? આપે જે વાત કરી કે બધી જગ્યા પર બધા જ પ્રિન્સિપાલ કે શિક્ષક, હું એમ કહીશ કે વાલી પણ એટલી જ તૈયારી બતાવે કે બાળક સફળતા આવે કે નિષ્ફળતા આવે, બેટા કોઈ વાંધો નથી, હજી આપણી પાસે દુનિયા ઘણી છે. આટલો સંદેશો બાળકોને પણ મા બાપે પણ આપવો જ જોઈશે. કારણ કે આજની દુનિયામાં એવું થાય છે કે બાળક જન્મે ત્યાંથી જ મા બાપ એવું વિચાર લે છે કે મારા છોકરાને મારે આવું બનાવવાનું છે. બાળકને પૂછો તો ખરા કે તારી કેટલી તૈયારી છે, કેટલી ક્ષમતા છે, અને એ પ્રમાણે એને આગળ વધારો. યાર કોઈ પણ ચિંતા કરો નહીં યાર, સરસ રીતે એને સફળતા એની જાતે કે શોધી કાઢશે હોય. એવી શુભેચ્છા. ખૂબ ખૂબ આભાર. તો આ હતા એસએસવી 1ના પ્રિન્સિપાલ. દર્શક મિત્રો, મહત્વની બાબત કરી. આ બાબત તમામ વાલીઓ પણ નોટ કરવા જેવી છે. તમામ વિદ્યાર્થીઓની તૈયારીઓ પણ છે. તો સ્પાર્ક ટુડે ન્યૂઝ વિદ્યાર્થીઓને પણ એક રિક્વેસ્ટ કરે છે, તે લોકોને પણ એક સલાહ આપી રહે છે કે આ એક્ઝામ બોર્ડની એક્ઝામ છે. આ એક્ઝામ સરકાર લઈ રહી છે. આ એક્ઝામ જિંદગીની આખરી એક્ઝામ નથી. માઇન્ડમાં ખૂબ ઠસોઠસ રીતે ફિટ કરવાની જરૂર છે કે આગામી સમયમાં મારું રિઝલ્ટ, મેં મારા એફર્ટ્સ નાખી દીધા, મેં મારી મહેનત કરી લીધી, રિઝલ્ટ જે પણ આવશે, પરિણામ જે પણ આવશે એ સ્વીકારવું પડશે. તો સ્પાર્ક ટુડે ન્યૂઝ તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી રહ્યું છે. સાથે જ તે લોકો બોર્ડમાં ક્યારેક હાવી ન થાય, ફ્રસ્ટ્રેશન એટલે કે ટેન્શનમાં ના આવે, તે બાબતે પણ એક મીઠો સંદેશ આપી રહ્યું છે. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.